વેલકમ સ્ટુડન્ટ. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સબ્જેક્ટ બિઝનેસ ઇકોનોમિક્સમાં પુરવઠા વિશેનો અર્થ છે, પુરવઠાનો અર્થ છે એ સમજ્યા હતા. માંગને અસર કરતા પરિબળો અને સામાન્ય રીતે પુરવઠાના અર્થ વિશે આપણે ચર્ચા કરી હતી. એટલે કે પુરવઠો કોને કહેવાય? તો કે ભાઈ પુરવઠો છે એમાં મુખ્યત્વે 3 બાબતો છે એ હોવી જરૂરી છે. એક તો ઉત્પાદકને વેચવાની તૈયારી હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ વેચવા માટેની ઉત્પાદકને જ્યારે વસ્તુ વેચવાની તૈયારી હોય, ઉત્પાદક પાસે વસ્તુ વેચવાની શક્તિ હોય અને ઉત્પાદક તે વસ્તુ વેચવાની ઈચ્છા ધરાવતો હોય તો કોઈ પણ વસ્તુનો પુરવઠો તમારી પાસે છે એવું કહેવાય. ઇન શોર્ટ, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એવું જોયું હતું, છેલ્લા લેક્ચરમાં ઇકોનોમિક્સમાં, કે પુરવઠાનો અર્થ અને માંગને અસર કરતા પરિબળો પૂરા કર્યા હતા અને પુરવઠાનો અર્થ આપણે જોયો હતો. એક વખત ફરી પાછી ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને આપણે પુરવઠાની વ્યાખ્યા છે જોઈ લઈએ તો શું કહેવા માંગે છે? તો કે જુદી જુદી કિંમતે ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનને જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને પુરવઠો કહે છે. એટલે કે જે કોઈ પણ સમયગાળો, અત્યારે વર્તમાન સમયમાં જે કાંઈ પણ અર્થતંત્રની પરિસ્થિતિ હોય એ અર્થતંત્રની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જુદી જુદી કિંમતે ઉત્પાદનનો જે ભાગ જે વ્યક્તિ વેચવા માટે તૈયાર થાય, બરાબર, એનો પુરવઠો છે એવું કહેવાય. દાખલા તરીકે તમારી પાસે 100 એકમ પેન છે, 100 પેન છે તમારી પાસે, તમે એ વસ્તુનું ઉત્પાદન કરી ચૂક્યા છો. અત્યારે પેનની તમને સારી એવી કિંમત મળે એમ છે, તો પેનને તમે જો અત્યારે વેચવા માટેની તૈયારી દર્શાવો, 100 પેનને તમે અત્યારે વેચવા માટે બહાર કાઢો તો એ તમારો પુરવઠો છે એવું કહેવાય. આવી વ્યાખ્યા છે પુરવઠાની થાય છે. હવે આપણે જોઈએ પુરવઠાને અસર કરતા પરિબળો. પુરવઠાને અસર કરતા પરિબળોને મુખ્ય 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે વસ્તુની કિંમત અને બીજું છે વસ્તુની કિંમત સિવાયના પરિબળો. ચીજવસ્તુઓનો પુરવઠો નીચે પ્રમાણે પરિબળો પ્રભાવિત થાય છે. મુખ્ય 2 પરિબળો છે. પહેલું છે એ વસ્તુની કિંમત છે અને બીજું છે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. બરાબર, તો વસ્તુની કિંમત છે એ કેવી રીતે પુરવઠાને અસર કરે છે જોઈએ. પહેલું, વસ્તુની કિંમત. કિંમત એ પુરવઠાને અસર કરતું મહત્વનું નિર્ણાયક પરિબળ છે. મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક વસ્તુની કિંમત વધે તો વધુ પુરવઠો વેચવા તૈયાર થાય છે. જો વસ્તુની કિંમત ઘટે તો ઉત્પાદક ઓછો પુરવઠો વેચવા તૈયાર થાય છે. આમ પુરવઠા અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. એટલે શું કહેવા માંગે છે કે ઉત્પાદકને જ્યારે એવું લાગે કે એને જે વસ્તુ છે એની કિંમત, એની પાસે જે વસ્તુનું ઉત્પાદન એણે કર્યું છે એ વસ્તુની કિંમત છે એ વધે છે અત્યારે, તો એ પોતાનો વધુ પુરવઠો છે એ વેચવા માટે તૈયાર થાય. અને જો અત્યારે વસ્તુની કિંમત ઘટતી હોય તો એ પોતાનો ઓછો પુરવઠો છે એ વેચવા માટે તૈયાર થશે. એ તો ચોક્કસ છે. તમારે વસ્તુની કિંમત વધતી હોય, તમે ઉત્પાદક છો, તમે વસ્તુ બનાવનાર વ્યક્તિ છો, તમારી પાસે વસ્તુની કિંમત અત્યારે વધારે આવતી હોય તો તમે વસ્તુની કિંમતનો વધારાનો લાભ લેવા માટે તમે અત્યારે બજારમાં પુરવઠો શું કરી દેશો? વધારી દેશો. અને ભવિષ્યમાં એવું બને કે ભાઈ અત્યારે વસ્તુની કિંમત ઓછી છે અને ભવિષ્યમાં એની કિંમત વધવાની શક્યતા છે, તો તમે અત્યારે પુરવઠો છે એ શું કરી દેશો? ઘટાડી દેશો. એટલે કે ઉત્પાદકના દૃષ્ટિકોણથી જોઈએ, ઉત્પાદકના તરફથી આપણે જોઈએ, વિચારીએ તો ઉત્પાદક છે એ સાચો છે, કારણ કે વસ્તુની કિંમત વધારે હોય ત્યારે પુરવઠો વધારે વેચવા તૈયાર થાય અને વસ્તુની કિંમત ઓછી હોય ત્યારે ઓછો પુરવઠો વેચવા તૈયાર થાય. એટલે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. હવે જોઈએ વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. તો વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળોમાં પહેલું પરિબળ છે ઉત્પાદનના સાધનોની કિંમત. એટલે કે ઉત્પાદક જ્યારે કોઈ પણ વસ્તુ ઉત્પાદન માટે જે વસ્તુઓ ઉપયોગમાં લે છે, એ સાધનો લે છે ઉપયોગમાં, એ સાધનોની કિંમતમાં ફેરફાર થાય તો એની અસર પુરવઠા પર પણ થાય છે. ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર પુરવઠાને અસર કરે છે. દાખલા તરીકે જમીનના માલિકને ચૂકવાતું ભાડું, શ્રમિકને ચૂકવાતા વેતનમાં ઘટાડો થાય છે. અન્ય પરિબળોને કારણે ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. હવે આપણને ખ્યાલ છે, આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ તો એના માટે ઘણી બધી વસ્તુઓની જરૂર પડે. જમીનની જરૂર પડે, માણસોની જરૂર પડે, મશીનની જરૂર પડે, કાચા માલની જરૂર પડે. તો આ બધી વસ્તુ શું છે? ઉત્પાદન માટે જરૂરી સાધનો. તો
તો કે ભાઈ ઉત્પાદન માટે જરૂરી સાધનો છે એ બધી વસ્તુની કિંમતમાં ઘટાડો થાય. જેમ કે માલિક હોય તો એને જમીન માટે ભાડું ચૂકવવું પડતું હોય, માણસો રાખ્યા હોય તો માણસોને વેતન ચૂકવવું પડતું હોય. તો જ્યારે આ બધા ખર્ચમાં ઘટાડો થતો હોય ત્યારે ઉત્પાદન ખર્ચ શું થાય છે? ઘટે છે. તો એના કારણે વસ્તુનો પુરવઠામાં શું થાય છે? વધારો થાય છે. અને ઉત્પાદન ખર્ચ ઘટવાથી નફાકારકતા પણ વધે છે. તેથી ઉત્પાદકોને વધુ વસ્તુઓ વેચવા માટે પ્રોત્સાહન મળે છે. જ્યારે તમે તમારા ઉત્પાદન પાછળના સાધનો પાછળ તમે જે કાંઈ પણ ખર્ચ કરતા હો એ ખર્ચ ઘટે છે ત્યારે તમે નફાનું પ્રમાણ પણ શું થાય છે? વધારે મળે છે. તો ત્યારે તમે શું કરો છો? વધારે તમારો પુરવઠો વેચવા માટે તૈયાર થાવ છો. આનાથી વિરુદ્ધ જો ઉત્પાદન ખર્ચ વધે તો નફો ઘટે છે, તેથી પુરવઠો પણ ઘટે છે. હવે કદાચ એવું બને કે ભવિષ્યમાં તમે જે કાંઈ પણ જમીન ઉપર તમારું ઉત્પાદન કરતા હો ત્યાંનું ભાડું છે એ વધી જતું હોય, ભાડું વધી જાય, કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન છે એ વધારી દેવું પડે તમારે, તો તમારું ઉત્પાદન ખર્ચ શું થાય? વધે. ઉત્પાદન ખર્ચ વધે તો નફો શું થાય છે? ઘટે છે. તો એના કારણે તમારો પુરવઠો પણ શું થાય? ઘટે. એટલે કે આમ સાધનોની કિંમતની જે છે અસર એ પુરવઠા પર પણ થાય છે. એટલે એવું કહેવા માગે છે સામાન્ય અર્થમાં આપણે કહું તો કે જ્યારે તમારે ઉત્પાદન માટે જેટલા જરૂરી સાધનો છે એ જરૂરી સાધનોની કિંમતમાં ફેરફાર થાય તો એ સાધનોની કિંમતમાં ઘટાડો થાય તો તમારો પુરવઠો વધે છે અને સાધનોની કિંમતમાં વધારો થાય તો પુરવઠો ઘટે છે. ટેકનોલોજીની કક્ષા બીજો છે પોઈન્ટ. ટેકનોલોજીના વિકાસને કારણે સમય શક્તિનો બચત થાય છે. ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન શક્ય બને છે. ઉત્પાદન ખર્ચ ઓછો થતાં ઉત્પાદકને નફાની શક્યતા વધે છે, તેથી વધુ પુરવઠો બજારમાં મૂકે છે. આમ ટેકનોલોજી પુરવઠાને અસર કરે છે. કોઈપણ દેશમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો ચીજવસ્તુઓનો પુરવઠામાં વધારો જોવા મળે છે. તમે જે કાંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હો એ વસ્તુના ઉત્પાદનમાં જો ટેકનોલોજી પ્રમાણે વસ્તુ બનતી હોય, એટલે કે જો માણસો કરતાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં સમય બચે છે, શક્તિ બચે છે, પૈસા બચે છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે, ચીજવસ્તુઓ છે એ ઓછા ખર્ચે સારી એવી ઉત્પાદન આપણે કરી શકીએ છીએ. તો તેના કારણે નફાકારકતા પણ શું થાય? વધે. પહેલાં તમે 5 કે 10 વ્યક્તિને કામે રાખી અને ઉત્પાદન કરતા હો ને એના જગ્યાએ તમારે એક મશીનરી લાવવું પડે જે માત્ર એક જ વ્યક્તિ દ્વારા ચાલુ બંધ કરવામાં આવતું હોય, તો 10 વ્યક્તિઓમાંથી જે તમારે પગાર ચૂકવવો પડતો 10 વ્યક્તિઓને એ હવે ઘટીને 9 વ્યક્તિઓને તમારે ચૂકવવાનો બંધ થઈ જાય, કારણ કે તમારી પાસે મશીન આવી ગયું. મતલબ એવું કહેવા માંગે છે કે નવી ટેકનોલોજીઓ આવવાથી માણસોની પાછળ જે આપણે શ્રમિકોને વેતન ચૂકવીએ છીએ, આ બધા જે ખર્ચ છે એમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ. એટલે કે સમય અને શક્તિ બંનેનો શું થાય છે? બચાવ થાય છે. જેના કારણે આપણો ઉત્પાદન ખર્ચ ઘટે છે અને માટે ઉત્પાદક છે એને નફો પણ વધારે મળે છે. બરાબર? તો એના કારણે એ શું કરશે? બજારમાં પુરવઠો વધારે લાવશે. એટલે કે સુધારાયેલી ટેકનોલોજી છે એ આપણા પુરવઠાને અસર કરે છે. ત્રીજું છે ભવિષ્યના ભાવની અટકળ. વસ્તુની કિંમત અંગેની અટકળો વસ્તુના પુરવઠાને અસર કરે છે. વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે તેવી અટકળ થાય તો વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો ઉત્પાદક બજારમાં ઓછો મૂકશે. તેનાથી વિરુદ્ધ ઉત્પાદકમાં એવી અટકળ થાય કે ભવિષ્યમાં અમુક વસ્તુના ભાવો ઘટશે તો વર્તમાનમાં તે વસ્તુની કિંમતનો ઊંચો લાભ લેવા માટે ઉત્પાદક તે વસ્તુનો પુરવઠો બજારમાં વધુ મૂકે છે. અત્યારે આપણે વસ્તુનું ઉત્પાદન કરી નાખ્યું, બરાબર, પછી આપણને એવું હોય કે ભાઈ ભવિષ્યમાં આ જ વસ્તુની કિંમત છે વધારે થવાની છે, વધવાની છે, તો આપણે શું કરશું? અત્યારે વર્તમાન સમયમાં એ વસ્તુનો પુરવઠો બજારમાં ઓછો મૂકશું. તેલના ડબ્બાને એવું બધું હોય ને એમાં આવું બધું બહુ જોવા મળે. તેલના ડબ્બામાં જ્યારે સિંગના ભાવ વધે ત્યારે સિંગ તેલના ડબ્બાના ભાવ એ શું થાય? વધે. તો અત્યારમાં છે એ સિંગ તેલના ડબ્બાના ભાવ ઓછા હોય તો પુરવઠો આપણને એવી અટકળ હોય કે ભવિષ્યમાં કદાચ આ સિંગ તેલના ડબ્બાના ભાવ છે એ વધવાના છે, તો આપણે વર્તમાન સમયમાં શું કરશું? બજારમાં પુરવઠો ઓછો મૂકશું. અને જ્યારે આપણને એવી ખબર પડવાની છે કે ભવિષ્યમાં આ જ વસ્તુના ભાવ ઘટવાના છે તો આપણે અત્યારે શું કરીએ? પુરવઠો વધારી દઈએ. એટલે કે જ્યારે તમારે ભવિષ્યમાં એવી અટકળ હોય કે કોઈ પણ વસ્તુની કિંમતના ભાવ વધવાના છે કે ઘટવાના છે તો એના કારણે તમે અત્યારે વર્તમાન સમયમાં પુરવઠામાં શું કરો છો? ફેરફાર કરો છો. ભવિષ્યમાં એવી અટકળ હોય, અહીંયા મેં અંડરલાઇન કર્યું છે, એ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે ભવિષ્યમાં એવી અટકળ હોય કે ભાવ વધશે તો વર્તમાનમાં આપણે ઉત્પાદક તરીકે એ વસ્તુનો પુરવઠો બજારમાં શું કરીએ? ઓછો મૂકીએ. અને આપણને એવું હોય કે ભવિષ્યમાં અમુક વસ્તુના ભાવ ઘટવાના છે તો
તો વર્તમાનમાં આપણે વસ્તુનો છે એ ઊંચી કિંમતનો લાભ લેવા માટે પુરવઠો વધારી દઈએ. લાસ્ટ છે અન્ય પરિબળો. વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતાં વસ્તુનો પુરવઠો વધે છે. પેઢીઓની સંખ્યામાં ઘટાડો થતાં વસ્તુનો પુરવઠો ઘટે છે. દેશમાં કુદરતી પરિબળો સાનુકૂળ હોય, રાજકીય સ્થિતિ અને કાયદાઓ વ્યવસ્થા જળવાય તો પુરવઠો વધે છે. રાજકીય સ્થિરતા જોખમાય તો પુરવઠો ઘટે છે. દેશમાં ઔદ્યોગિક શાંતિ પ્રવર્તી હોય, માલિકોને કામદારો વચ્ચે સંબંધો સુમેળભર્યા રહે તો પુરવઠો વધે છે. આનાથી વિરુદ્ધ પુરવઠો ઘટે છે. અન્ય પરિબળોમાં ઘણા બધા પરિબળો છે અસર કરે. કેવા પરિબળો? તો કે એક પેઢીના કોમ્પિટિશનમાં બીજી પેઢી હોય જ તે. એક તમે કોઈ પણ ધંધો શરૂ કરતા હો તો એની સામે હરીફાઈમાં બીજો ઘણા બધા વ્યક્તિઓ તમારા જેવો જ ધંધો કરતા હોય, પેઢી ચલાવતા હોય. તો એવું કહે છે કે ભાઈ હરીફ જે છે તમારા ઉત્પાદક છે, તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એવી જ પેઢીઓમાં ભવિષ્યમાં વધારો થવાનો હોય તો પુરવઠો છે એ ઘટવાનો છે ભવિષ્યમાં. અને કદાચ એવું પણ બને તમારા જે કુદરતી પરિબળો છે, રાજકીય પરિબળો છે, કાયદો વ્યવસ્થા છે એ બહુ સારી એવી રીતે ચાલતી હોય, કોઈ પ્રકારની એમાં દખલ ન હોય, સરકારના કોઈ નીતિ નિયમો ન હોય, કોઈ પ્રકારની એમાં તેજી મંદી જેવા પરિબળો બહુ આવતા ન હોય, તો એવા સમયે પુરવઠો છે એ શું થાય છે? વધે છે. ટૂંકમાં અન્ય પરિબળોમાં કેટલા બધા પરિબળો હોય તો કે ભાઈ રાજકીય પરિસ્થિતિ છે, ઉત્પાદક સાથે હરીફાઈમાં કામ કરતા અન્ય એકમોની સંખ્યા છે, રાજકીય સ્થિતિ છે, ઔદ્યોગિક શાંતિ છે, પછી તમારા મજૂરો વચ્ચેના સંબંધો છે, માલિકો અને મજૂર વચ્ચેના સંબંધો છે એ બહુ સારા એવા હોય, સુમેળભર્યા હોય, એમાં કોઈ દખલગીરી ન થતી હોય તો પુરવઠો છે એ શું થાય છે? વધે છે. તો આજે આપણે છે એ આ પુરવઠાને અસર કરતા પરિબળો પૂરા થાય ત્યાં તમારું યુનિટ નંબર 1 છે એ કમ્પ્લીટ થાય છે. એટલે કે તમારે માંગ એટલે શું, તેને અસર કરતા પરિબળો, અને પુરવઠો એટલે શું, તેને અસર કરતા પરિબળો એવો પ્રાથમિક ખ્યાલ છે માંગ અને પુરવઠાનો આ યુનિટમાં તમારો છેલ્લો ટોપિક હતો. તો આજે અહીંયા આપણે યુનિટ નંબર 1 પૂરું કરીએ છીએ. હવે પછીના લેક્ચરથી આપણે યુનિટ નંબર 2 જોઈશું. થેન્ક યુ.